અમદાવાદના જમાલપુરમાં સરકારી જમીન પર દબાણના મુદ્દે બાંધકામ મુદ્દે એમએલએ ઇમરાન ખેડાવાલાએ પણ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે તંત્રના અધિકારી જવાબદાર હોય તો પગલાં લેવા જોઈએ। સ્કૂલ જમાલપુરમાં બની શકે તેવી કોઈ સ્થિતિ નથી। પ્રજાના હિત કાર્ય માટે જમીનનો ઉપયોગ થાય તો તંત્રના અધિકારી જવાબદાર હોય તો પગલાં લેવા જોઈએ તેવું ઇમરાન ખેડાવાલાએ કહ્યું છે। તેમણે કહ્યું છે કે ગાઈડલાઈન મુજબ સ્કૂલ જમાલપુરમાં બની શકે તેવી કોઈ સ્થિતિ નથી અને પ્રજાના હિત કાર્ય માટે જમીનનો ઉપયોગ થાય તે દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કામ કરવું જોઈએ। જ્યાં નવી શાળા બનાવી હોય તો હું સમજુ છું કે ત્યાં નવી શાળા ના બની શકે, કેમ કે અત્યારે જે કાયદા પ્રમાણે 900 મીટરનું ગ્રાઉન્ડ ફરજિયાત છે નવી શાળા બનાવતો, તો આ જગ્યાઓમાં 900 મીટરનું ગ્રાઉન્ડ મળી શકે તેમ નથી। તો આવી જે જગ્યાઓ છે જે કોર્પોરેશન ભાડુઆત છે તેને જે તે માલિકને સોંપી દેવી જોઈએ, જેથી કરીને જે પ્રજાના હેતુ માટે કાંઈ આરોગ્ય માટેનું કામ હોય, કાંઈ કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ હોય કે બીજી એક્ટિવિટી હોય